ગીર સોમનાથ તાંબા પિત્તળના વાસણોની ચોરી કરતા 2 યુવકોને ઝડપી પાડ્યા છે। વિસાવદર ખાતેથી તાંબા પિત્તળ કાંસાના વાસણોની ચોરી કરી હતી અને તલાલા પોલીસે શંકાના આધારે તલાળા પીપળાવ રોડ પરથી 2 ઇસમોને ઝડપી પાડ્યા છે। તલાલા પોલીસ આરોપી પાસેથી તાંબાના પિત્તળના વાસણો જપ્ત કરીને ગુનો કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગુનો નોંધી તેમની પાસેથી કુલ 28,550ના તાંબાના પિત્તળના વાસણો જપ્ત કરવામાં આવ્યા છે। જ્યારે તલાળામાંથી તાંબા પિત્તળના વાસણોનો ચોરી કરતા 2 યુવકોને ઝડપી પાડ્યા છે। આપ જોઈ શકો છો આ દ્રશ્યોમાં કે આ જે આરોપીઓ છે તે તાંબા અને પિત્તળના વાસણો ચોરી કરતા હતા અને તાંબા અને પિત્તળોના વાસણો ચોરી કરીને તે લોકો વેચતા હતા અને પૈસા કમાતા હતા અને આ તલાળા પીપળાવ રોડ પરથી આ 2 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। ગીરના સોમનાથના તાંબા પિત્તળના અંદર વાસણોને ચોરી કરતા 2 યુવકો ઝડપાયા છે અને તાંબા પિત્તળ કાંસના વાસણોની ચોરી કરતા હતા અને તલાલા પોલીસને શંકાના આધારે તલાળા પીપળાવ રોડ પરથી 2 ઇસમોને ઝડપી પાડ્યા છે। તલાલા પોલીસે આરોપી પાસેથી તાંબા પિત્તળના વાસણો જપ્ત કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। કુલ 28,550ના પિત્તળના વાસણો જપ્ત કરવામાં આવ્યા છે। અને આ સાથે આપને જણાવી દઈએ કે આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, દ્રશ્યોની અંદર પણ એ લોકો વાસણો લઈને બેઠા છે અને કોઈને ખબર પણ ન પડે કે આ વાસણોની ચોરીઓ કરીને તે લોકો પૈસા કમાતા હશે। ખૂબ જ તેમને મગજ વાપર્યું છે અને આ 2 ચોરોએ મગજ વાપરીને નક્કી કર્યું હશે કે આપણે પિત્તળના તાંબાના કાંસના વાસણો ચોરીશું તો કોઈને શક નહીં જાય અને કોઈને શંકા પણ નહીં જાય અને તેના લોકો પૈસા પણ આપશે અને આ સાથે જ તેમને ઘણા બધા એવા વાસણો ચોરી કર્યા હતા અને આ વાસણો ચોરી કરવાની સાથે જ તેમને વાત કરી હતી કે જ્યારે તલાળા પોલીસ ચોકીની અંદર તેમને શંકાના આધારે